अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः। श्री हरिदासवर्य गिरिराज गोवर्धनाय नमः। श्री राधा कृष्णाभ्यां नमः। श्री यमुना कृष्णाभ्यां नमः। श्री बालकृष्ण लाल की जय। श्री नागदमन प्रभु की जय। तो प्रथम तो तमने बधाने श्री महाप्रभुजीना उत्सवनी 544 નો ઉત્સવ છે. 544 years તેની તમને બધાને ખૂબ હાર્દિક મંગલ બધાઈ. શ્રી આનંદ પરમાનંદ કૃષ્ણાસ્યાય નમઃ. યુગો વીતી ગયા, કલ્પો આવતા રહ્યા અને જે પરમાત્મા પોતાના ગોલોક ધામમાંથી સારસ્વત કલ્પની અંદર પથારી જે પુષ્ટિ લીલા કરી, એ પુષ્ટિ લીલા માં જે મુખ્યતઃ ગોવર્ધન લીલા છે, જેને આશ્રય લીલા પણ કહેવામાં આવે છે. મહાઆશ્રય લીલા તો અતિશયોક્તિ ન કહેવાય, મહાઆશ્રય લીલા છે. બ્રજ ભક્તોને ઇન્દ્રની બહુ મોટી મેઘ વર્ષા વર્ષાવી, જેટલું જલ હતું એની પાસે, જેટલું સામર્થ્ય હતું, એ બધું વર્ષાવીને બ્રજની અંદર ફ્લડ્સ આવ્યા, બહુ મોટા. એવા ફ્લડ્સ કે બ્રજવાસીઓનું બધું જ ડૂબી ગયું, ચાલ્યું ગયું. જેમ કે આજે કોરોનાનો કાલ ચાલી રહ્યો છે અને એ કોરોનામાં કેટલા મનુષ્યો, આખું જગત આમાં સંક્રમિત થઈ ગયું છે. બધી કોશિશો દુનિયાભરના લોકો કરી રહ્યા છે, પણ માણસોને જતા રોકી નથી શકી રહ્યા. આવી વિષમ પરિસ્થિતિમાં જ્યારે જગતમાં કોઈ બચાવનાર સ્થિતિ નથી રહેતી, કોઈ એવું સાધન નથી રહેતું કે જેનાથી આપણે બચી શકીએ,
અને પ્રભુને પામવાના પણ સાધન નથી રહેતા. મૃત્યુ આવીને ઊભી થઈ ગઈ હોય, પેલા ઓક્સિજન લેતા હોય ને ત્યાં જ મૃત્યુ થઈ જાય, કઈ વસ્તુ યાદ આવે વિચારો. તો સાધનની પણ આપણી સ્થિતિ નથી. આ આશ્રયના પદમાં આગળ ચાલીને આવવાનું જ છે. તો જ્યારે આવી સ્થિતિ પણ આપણી સ્થિતિ નથી, જે વ્રજ ભક્તોની એ સમયમાં થઈ કે પાણી અહીંયા સુધી આવવા લાગ્યું, પણ એક જ વસ્તુ એમના હૃદયમાં હતી કે ઇન્દ્રએ મેઘ વર્ષાવ્યો છે, અમે ઇન્દ્રની પૂજા નથી કરી એટલે અન્યાશ્રય નથી કર્યો, ભગવદ આજ્ઞાથી. પ્રભુએ આજ્ઞા કરી, પ્રભુએ માર્ગ બતાવ્યો. સાક્ષાત પ્રભુના મુખારવિંદથી શબ્દો નીકળ્યા કે આ ઇન્દ્ર તમને જલ નથી આપતું. એ રીતે એમને ઘણું સાયન્સની જેમ બતાવ્યું. કે ગરમીમાં જળનું બાષ્પીકરણ થાય છે, ઇવોપરેશન થાય છે, અને પછી એમાં ત્યાં માઉન્ટેન્સ ઉપરથી માઉન્ટેન્સના ગ્રીનરી થાય છે, એમ કરીને આખું સાયન્સની જેમ જલની વૃષ્ટિ થાય છે, એમ કરીને વ્રજવાસીઓના મનને સમજાવ્યું. ભોળા વ્રજવાસી હતા, વધારે તો કોઈ સમજી શકે નહીં. કેવલ એક જ વસ્તુ કે જો કૃષ્ણ કહે વહ સચ્ચો, वो जो कहेगो वही मानेंगे. ये एक आश्रय. અને પ્રભુએ જે સમજાવ્યું હતું એના પર ચાલીને જ્યારે જલવૃષ્ટિ થઈ તો એકે વ્રજવાસીના મનમાં એમ નથી આવ્યું કે આ દેવ કોપ્યા એટલે હવે અમે કૃષ્ણને છોડીને અમે પાછા ઇન્દ્ર ભગવાન પાસે ભાગી જઈએ. આજના જીવો કેવા છે કે આપણને ભગવાન પાસે કઈ ન મળે કેમ કે આપણે માંગનારા જ છીએ, હંમેશા માંગીએ છીએ અને હકથી માંગીએ છીએ. ભગવાન શેના માટે છે? માંગવા માટે તો છે. આ વિચારીને મનુષ્ય માંગતો જ આવ્યો છે, બધે જ માંગતો જ રહે છે, અલગ અલગ રૂપે. પણ અહીંયા આ લોકોએ જે એક આશ્રય પકડેલો, એક અનન્યતાથી પ્રભુને વરેલા કે અમારે કૃષ્ણ સિવાય ક્યાંય ન જવું, અમારી ભલે પરીક્ષા થતી, અમે ડૂબી જઈશું પણ અમે એના નામે ડૂબી જઈશું. वो तारे के मारे हम है तिहारे. આ ભાવથી વ્રજવાસીઓ ડૂબવા લાગ્યા. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, આ એક જ શબ્દ, એક નાદ. ડૂબતા ડૂબતા પ્રભુને પુકારવા લાગ્યા. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલ પ્રભો ત્રાતુમ અર્હસી દેવાન કુપિતા ભક્તવત્સલ. જે લોકો પ્રભુનું નામ દઈને, પ્રભુને જ સર્વસ્વ માનીને જે જીવનમાં આગળ વધે છે તેનો કોઈ પણ વ્યક્તિ કે કોઈ દેવતા પણ વાળ વાંકો નથી કરી શકતા. તો પ્રભુને યાદ કરીને
વ્રજવાસીઓ કેવળ કૃષ્ણ નામ પોકારી રહ્યા હતા અનન્યતાથી, ત્યારે પ્રભુએ ગોવર્ધન શ્રી ગિરિરાજજીને હસ્તકમલથી જાણે એક ફૂલ ને પકડીને મૂકતા હોય એમ હાથમાં લઈ લીધા અને ધારણ કર્યા. જે નીચે ખાડો પડ્યો એમાં વ્રજવાસીઓને બોલાવી લીધા અને એમને તાર્યા. પોતાનો ભગવદ આશ્રય આપ્યો. આપણે આશ્રય જ્યાં ત્યાં શોધવા જઈએ છીએ. આપણું મકાન પડી જાય, આપણું મકાન કોઈ લઈ જાય, કે આપણે કોઈના મકાન ઉપર આંખ રાખીને બેઠા હોઈએ, તો કોઈનું આ મકાન પચાવી નાખવા માંગતા હોઈએ. પણ ક્યારે પણ મૃત્યુ પછી શું એ મકાન આપણી સાથે આવવાનું છે? કે કોઈ પણ આશ્રયો સાથે આવવાના છે? એ આપણી અજ્ઞાન બુદ્ધિ છે. આ માયા આપણને આ મારું જે અટેચમેન્ટ કરે છે. પણ જ્યારે માયા આપણા જીવનમાંથી નીકળી જાય છે અને કેવળ પરમાત્મા આપણા જીવનમાં આવે છે, ત્યારે જ સાચો આશ્રય સિદ્ધ થાય છે અને સાચો આશ્રય પ્રાપ્ત થાય છે. તો પ્રભુએ જે એક હસ્તમાં ગિરિરાજજીને ધારણ કર્યા, વામ ભાગ ડાબો અંગ, ડાબો હસ્તકમલ ઉપર કર્યો, ગિરિરાજજીની છત્ર છાયા નીચે બધાને લીધા. આ લીલા જેને આશ્રય લીલા કહેવાય છે, મહાપુષ્ટિ લીલા. જીવ શરણે જાય, જીવ માંગે ને ભગવાન આપે, એ તો દાન થયું. પણ કંઈ ન માંગે અને સામેથી આપે, પોતાના નિજ આશ્રયમાં લે, પોતાના ચરણારવિંદમાં રાખે, પોતાના અમી ભરેલા નેત્રોથી નીચે જે દાસ્ય ભાવથી બિરાજેલા જે ભક્તો છે, જેને ચરણ કમલની જ છાંવ જોઈએ છે, એવા ભક્તો ને અમી દ્રષ્ટિએ એક ટક પ્રભુ એ ભક્તોને જોયા કરે છે, આનંદ પ્રાપ્ત કરે છે અને ભક્તો એમની અમી દૃષ્ટિથી નોછાવર થઈને કહે છે, જેમ દયારામ ભાઈએ કહ્યું, અમે રાજના ખાસા ખવાસરે. અમે ખવાસ એટલે એક જાતનો દાસ, સર્વેન્ટ, જે પ્રભુની ચાકરી કરે કે કોઈની ચાકરી કરે એને ખવાસ કહેવાય. તો રાજ કોણ? પ્રભુ. તો આમાં પણ એક આનંદ લઈ રહ્યા છે કે જુઓ ભાઈ, અમે સર્વન્ટ છે, પણ કોના? આ સ્પેશિયલ પર્સન. એટલે એક જાતની ભીનતા પણ છે અને ખુમારી પણ છે. અભિમાન નથી, ખુમારી છે. તો આ બધા ભક્તો એ ખુમારી લે છે કે અમારા કૃષ્ણ અમારા છે, અમે એના ચરણના દાસ છીએ. તો આ જે ભગવદ આશ્રય જે પ્રાપ્ત થયું, એ જ આખું બહુ મોટું પુષ્ટિ કાર્ય છે પ્રભુનું. એમ તો સારસ્વત કલ્પમાં આખી પુષ્ટિ લીલા જ કરેલી છે. આપણા અંદર કેટલા દોષો છુપાયેલા છે, પણ સામેથી પ્રભુએ એક એક દોષોને હણી લીધા, એટલે લઈ લીધા, જતા કર્યા અને એમાંથી દોષમાંથી કાઢી, માયામાંથી છોડાવી અને પોતાની કૃપા કરી. જો દોષ હોય
તો નિર્દોષ પ્રભુની લીલાને ન સમજી શકાય, ન જાણી શકાય, ન માણી શકાય, એનો અનુભવ જ ન થઈ શકે. પણ જ્યારે પ્રભુ આ સંસારના આ બધા જ ટાઈપના જે દોષો છે, લૌકિક એટલે આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક, બધું જેટલા દોષો છે એનો નાશ કરીને પોતે જ્યારે કૃપા કરીને પોતાનું દાન આપવા માંગે તો એ બધી જ પુષ્ટિ લીલાઓ છે. એ કોણ કરે? પુષ્ટિ પુરુષોત્તમ કરે. પુષ્ટિ ધર્મમાં બિરાજેલા પુષ્ટિ પુરુષોત્તમ. હવે એક તરફ ગોલોક ધામની અંદર સ્વામિનીજી ચિંતામાં બિરાજ્યા છે અને બિરાજીને પ્રભુને કહી રહ્યા છે कि मोको तो मेरे जो जीव हैं जो कि दोष करवे पर भूतल में गए हैं और भूतल पे अपनो स्वरूप भूल गए हैं, माया के संबंध से वो जीवन को ऊपर बुलानो है गोलोक में और सेवा उनको देनी है. प्रभु आप कछु विचारो. स्वामीजी ने चिंता थी. जीवो बधा स्वामीजी एमने करता, सेवा बधो लाभ श्री स्वामीजी द्वारा मळतो. हवे स्वामीजी ने चिंता थी. બંને બિરાજ્યા છે. બીજી તરફ જે આખું સ્વરૂપ હતું બંનેનું, પ્રિયા પ્રીતમનું, રાધા કૃષ્ણનું, એ પોતાના અંદરથી જે એક સ્વરૂપ પ્રગટ થયું તે શ્રી વલ્લભનું. તો વલ્લભને આજ્ઞા કરી કેમ કે પોતે જ કૃષ્ણ અને સ્વામિનીજી બંનેની અંદરથી જે પ્રગટ થયેલું સ્વરૂપ એ શ્રી વલ્લભનું, વલ્લભાદ વિષ્ણુ. આજ્ઞા કરી કે ભૂતલ ઉપર મારા જે જીવો છે અને આપણે લીલામાં પાછું એ લોકોને જોડવા છે અને બીજા કોઈનું સામર્થ્ય નથી કે ભૂતલના જીવોને એ લાવી શકે ભૂતલમાંથી અને એના દૈવી સ્વરૂપ એમને યાદ દેવડાવી શકે અને અમારી સાથે સંબંધ કરાવી શકે. કારણ કે ભૂતલ પર આવે એટલે ભૂતલના દોષો લાગે છે. જેમ કે શ્રી યમનાષ્ટકમાં સમસ્ત દુરિતક્ષયોની જે વાત કરેલી આપણે એ પ્રમાણે, અને સ્વભાવનો વિજય એટલે પોતે ભૂલી ગયા છે કે કોણ છે. પોતે પ્રભુનો અંશ છે એ તો ભૂલ્યા જ છે, પણ પોતે લીલાના જીવો છે, દૈવી જીવો છે એ પણ ભૂલી ગયા છે. તો આવી સ્થિતિમાં કોઈની પણ તાકાત નથી કે એ જીવોને લાવી શકે. કારણ કે આ તમને સમજાવી એટલે રહી છું. ઘણીવાર પ્રશ્ન આવે છે કે આટલા બધા આચાર્યો આવ્યા, આટલા બધા ધર્મગ્રંથો આવ્યા, આટલું બધું આવ્યું, પણ પુષ્ટિ પુરુષોત્તમ કે પુષ્ટિ માર્ગની કે દૈવી જીવોની આ પ્રકારની વાતો અત્યાર સુધી કરોડો વર્ષથી આવી કેમ નહીં? કેમ કોઈ આચાર્યોએ આ બધી વાત કરી નહીં? ન રામાનુજાચાર્ય, ન મધ્વાચાર્ય, ન શંકરાચાર્યજી, ન નિંબાર્કાચાર્યજી, આ કોઈ આ સ્વરૂપની પહેચાન કેમ ન કરે? બીજું આવી રીતના દૈવી જીવોની જે સ્થિતિ હતી એના માટે જ કોઈ આચાર્યનું ખાસ પધારવું આ બીજા આચાર્યો સાથે કેમ ન થયું? પણ વાત એમ છે કે બધા આચાર્ય ઠાકોરજીના અલગ અલગ સ્વરૂપો છે, પણ આ તો સાક્ષાત
વસ્તુતઃ કૃષ્ણ, કૃષ્ણ જ છે, સ્વામીજી પણ છે, એટલે ઉભય અને પછી સાક્ષી ભાવે શ્રી વલ્લભ એટલે ત્રિદલાત્મક સ્વરૂપ, તૃતીયાત્મક સ્વરૂપ આ શ્રી વલ્લભ. હવે આમાં આપણે જો આગળ વધીએ, આ વાતને અહીંયા પેન્ડિંગ રાખીએ. યાદ રાખજો, એકવાર શ્રી ગોસાઈજી બિરાજેલા હતા પોતાની બેઠકમાં, અને અચાનક જ પોતે વિચારમાં આમ પડી ગયા અને પછી તરત જ આજ્ઞા કરી ત્યાં જો બિરાજેલા બધા લોકોને, વૈષ્ણવોને, જે સખાઓ બેઠેલા હતા એને, એ બધાને કહ્યું, જાઓ જાઓ, પુષ્ટિ માર્ગ કો જહાજ ડૂબ રહ્યો है. હવે કેટલો મોટો શબ્દ પ્રયોગ છે. જહાજ યાની બહુ મોટી નાવ, સ્ટીમર જેવી. પુષ્ટિ માર્ગ કો જહાજ ડૂબ રહ્યો, जो कछु ले सको वो ले आओ, जो कछु मिले उनके पास से ले आओ. બધાએ કહું, આપ કોની વાત કરો છો? ત્યારે કહું, सूरदास जी, जाओ सूरदास जी के पास, अब समय नहीं है, प्रभु बुलाए रहे हैं. અને એ વખતે બધા જ દોડતા सूरदासजी પાસે ગયા, ભાગ્યા. શ્રી ગોસાઈજી પણ પાછળથી પધારી રહ્યા છે. ત્યાં પધાર્યા. सूरदासजी એવી અવસ્થામાં હતા, પોતે ઠાકોરજીના આનંદમાં તન્મય થઈને હતા. દેહ છૂટવાના થોડાક સમય પહેલાની વાત છે આ. ત્યારે ભગવદીઓએ પૂછ્યું कि सूरदास जी, आपने इतने पद गाए, श्री गोवर्धन धरण के और सबके, आपने ठाकुर जी के तो बहुत पद गाए, आपकी वाणी उनके लिए तो बहुत निकली, पर आपने एक पद भी श्री महाप्रभु जी के लिए नहीं गायो, एक गुणगान नहीं कियो. अरे सूरदास जी, प्रभु माटे कर्યું ને ગુરુ માટે કાઈ ના શબ્દો કયા, કોઈ ગુણગાન ના ગાયા? ત્યારે सूरदासजीએ બહુ મોટી વાત કહી. એટલામાં જ શ્રી ગોસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી ત્યાં પધાર્યા. કારણ કે सूरदासजी જઈ રહ્યા હોય, શ્રી ગોસાઈજી ન પધારે એવું બને નહીં. પધાર્યા અને આંખોથી શ્રી ગોસાઈજીના ચરણ કમલને જોઈને એક જાતનો સંકેત આપ્યો. શું કહ્યું? દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. કહેવાનો તાત્પર્ય એ કે શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી ના જે ચરણ કમલ છે, એમાં જે પણ ભેદ કરે છે, જે પણ એને અલગ અલગ માને છે, શ્રીનાથજીને, શ્રી મહાપ્રભુજીને ને શ્રી ગોસાઈજીને, તો એ બરાબર નથી. એ વાત એમને આગળ જઈને કહી. પણ દ્રઢઈના ચરણ અને કેરો ભરોસો એમાં કહ્યું કે આ અભેદ છે. હવે કઈ ગુણવાણી છે આ? કે શ્રીનાથજી
અને મહાપ્રભુજીમાં સ્વામીજી પણ બિરાજે છે. તો કૃષ્ણ ને રાધા અને સ્વામીજીમાંથી એક સ્વરૂપ જે પ્રગટ થયું એ ચંદ્રાવલીજીનું, જે શ્રી ગુસાઈજી છે. અને સ્વામીજી જેમ ઠાકોરજીના બધા જીવોને બ્રહ્મ સંબંધ દ્વારા પ્રાપ્ત તો કરાવ્યા શ્રી મહાપ્રભુજી દ્વારા, પણ આખો સેવાનો જે લાડ લડાવવાનો માર્ગ, કેમ કે ચંદ્રાવલીજી એ તામસ ગોપીજનોના સ્વામીની છે. તો તામસ એટલે ખૂબ જ પ્રભુના તત્સુખનો ભાવ વિચારીને પ્રભુને ખૂબ સુંદર રીતે રીઝવવા, લાડ લડાવવા, એ શ્રી ચંદ્રાવલીજીને બહુ સુંદર રીતે આવડતું. તો શ્રી ગુસાઈજીની અંદર કૃષ્ણ અને ચંદ્રાવલીજી એમ યુગલ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીમાં કૃષ્ણ અને સ્વામીજી એ યુગલ સ્વરૂપ છે. તો આ જે ત્રણ છે એને એ ત્રણનો ભરોસો કરો. દ્રઢ, કેવો પાછો ભરોસો? દ્રઢતાપૂર્વક. આ સંસારની અંદર ભરોસા કરવા લાયક કોઈ હોય તો આપણા ઈષ્ટદેવ, આપણા પ્રભુ શ્રી ગોવર્ધનધર. આ સુરદાસજીના વાક્યો કહી છું. અને બીજા એમ તો ભેદ જ નથી, પણ ગુરુ ભાવે પણ પોતે પધાર્યા છે. આદિ ભૌતિક ભાવે ગુરુ ભાવે પધાર્યા છે. તો એ ગુરુનો પણ ભરોસો કરવો, જેથી તમને જે આ પુષ્ટિ માર્ગ છે, જે પુષ્ટિનો પથ બતાવ્યો છે, અને જે દૈવી જીવો જે માયામાં પોતાને ભૂલી ગયા છે, જેમ કે આજે આપણે બધા જ, આપણને ખબર જ નથી કે આપણે કોણ છીએ, આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણે ક્યાં જવાના છીએ, આપણને કઈ ખબર નથી. પણ બ્રહ્મ સમન લીધું એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા આપણે આગળ વધી શકીએ. શ્રી મહાપ્રભુજીએ જે આજ્ઞાઓ કરી છે કે કઈ રીતે મારો આ પુષ્ટિ પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે, તો એમનો આપણે જો પદની અંદર જોઈએ તો માર્ગ રીત દિખાઈ પ્રગટવે, માર્ગ રીત દિખાઈ. કઈ રીત દિખાઈ? સેવા રીત પ્રીત બ્રજ જનકી. સેવાની રીત અને પ્રીત. તો જે રીતે ગોપીજનોએ પ્રભુની સેવા કરી, જે રીતે ગોપીજનોએ પ્રભુને પ્રેમ કર્યો, એ જનહિત એટલે કોણ જન? ગોપીજન. અને બીજા કોણ જન? દૈવી જન. અહીંયા ખાસ શબ્દ પ્રયોગ દૈવી સૃષ્ટિ માટે છે. જનહિત જગ. હવે આ જગ કયું? તો કે દૈવી જગત. દૈવી જગત કયું છે? તો કે પ્રભુ જ્યાં બિરાજે અને પ્રભુ જ્યાં લીલા કરે એ પ્રભુનું એ દૈવી જગત કહેવાય. અને જ્યાં બધા જ દૈવી જીવો એકત્રિત થઈને પ્રભુની સેવા કરે, ગુણગાન ગાય, એ બધું દૈવી જગત કહેવાય. તમે જ્યારે દૈવી એટલે એવા લોકોની સાથે સત્સંગ કરો કે એ લોકો સાથે તમે મળો ઝૂલો, કે જેને સંસારમાં કોઈ રસ નથી, કેવળ પરમાત્મામાં રસ છે, અને તમે એની પાસે બેસો એટલે તમને કોઈ પણ પ્રકારની લૌકિક વાતો સાંભળવા ન મળે. તો એ બધું દૈવી જગત છે. તો આ શ્રી મહાપ્રભુજી જે તમે દૈવી જીવોને શરણે લીધા, 84 ને, અને શ્રી ગુસાઈજીએ 252 ને, કે જેને શરણે લઈ બ્રહ્મ સંબંધ કરાવી. એવું બ્રહ્મ સંબંધ કરાવ્યું કે જેનાથી આ બધી જ જાતના દોષોનો નાશ થયો
અને નિર્દોષ પ્રભુ ને પ્રાપ્ત થયા અને સમર્પિત થયા. એ ભાવથી તમને ઠાકોરજીએ પાછા લીધા. એટલે અહીંયા યાદ રાખો કે શ્રી મહાપ્રભુજી તમારું બ્રહ્મ સંબંધ એટલે કે દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવ્યું છે ગુરુ ભાવે. એક ગુરુ ભાવે આચાર્ય ભાવે પણ કરાવ્યું છે, અને બીજો ભાવ છે પોતે અંદર સ્વામીજી છે. તો સ્વામીજી ભાવે પણ શ્રી મહાપ્રભુજીએ તમારો હાથ સોંપ્યો છે. શ્રી મહાપ્રભુજી એટલે ગુરુ અને સ્વામીની રાધિકાજી જો હાથ સોંપે તો પ્રભુ છોડે ખરા? ન છોડે. તો એ ભાવથી પ્રભુ એટલે કે આ રીતે તમારો બ્રહ્મનો સંબંધ કરાવ્યો. તમે નિત્ય લીલામાં જવા માટે તમારી સ્થિતિ થઈ ગઈ, અને નિત્ય લીલામાં જાઓ શું? અહીંયા જ આ દૈવી જગત અહીંયા જ આવી ગયું, ને શ્રી વલ્લભની કૃપાથી તમે અહીંયા જ પ્રભુના સાક્ષાત દર્શન કરી શકો છો, સાક્ષાત લીલાઓમાં જઈ શકો છો. સાનુભાવની સ્થિતિ કરાવી. તો આવા ગુરુના દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. બીજો અર્થ થાય છે કે જે આ ચરણ કમલ છે, તમે એમના ચરણ કમલનો આશ્રય રાખો. એટલે કે આ ગુરુ તમને જે પ્રાપ્ત થયા છે એ ગુરુ એ વારે ઘડીએ નથી મળવાના. એ ભૂતલ ઉપર ભુવી ભક્તિ પ્રચારૈક અને દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા એટલે પ્રયત્નપૂર્વક દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો છે. અને બીજું ભુવી ભક્તિ પ્રચારૈક એટલે કે તમને પ્રયત્નપૂર્વક ભૂમિમાં ફરીને તમારો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે. ઉદ્ધાર જ કર્યો નથી, બલ્કિ ઠાકોરજીના હસ્તકમલમાં તમારો હસ્ત આપી તમારું આખું નવું જીવન થયું છે. અને તમારા પતિ, તમારા નાથ એને તમને પ્રાપ્ત કરાવ્યા છે. તો આવા ગુરુના જે તમને આજ્ઞા કરે એ આજ્ઞાથી તમે આ જીવનનો નિર્વાહ કરો. એટલે એમની આજ્ઞાને ફોલો કરો. એમની આજ્ઞા એટલે કઈ છે એમની આજ્ઞા? હવે એક વસ્તુ તમને વચ્ચે સમજો કે શ્રી મહાપ્રભુજીને વલ્લભાચાર્યજી કહેવામાં આવે છે. તો શ્રી મહાપ્રભુજીનું જે પ્રાગટ્ય થયું એ દૈવી જીવોના ઉદ્ધાર માટે તો થયું, પણ ભુવી ભક્તિ પ્રચારૈક એમાં દૈવી જીવોનો ઉદ્ધાર પણ કર્યો. પણ પોતે આચાર્ય છે એટલે જે પરંપરામાં પોતે પધાર્યા તો વ્યાસજીની પરંપરા છે. વ્યાસજીની પરંપરામાં જે વિષ્ણુ સ્વામી નામના જે આપણે આચાર્ય હતા, જેમનું શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ કહેવામાં આવે છે, એ આચાર્ય પરંપરામાં એમનું તિલક થયું અને પોતે આચાર્ય થયા. એટલે વલ્લભાચાર્યજીની એમને પદવી મળી. ને કેટલા બધા વિદ્વાનો અને ક્યાં ક્યાં શાસ્ત્રાર્થો કરીને બધાએ એમને ઘોષિત કર્યા આચાર્ય, આખા ભૂમંડલાચાર્ય. તો એમાં વલ્લભ સંપ્રદાય એટલે વલ્લભ સંપ્રદાય જેમાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે, પણ એની અંદર એક પથ છે જેના માટે પોતાનું પ્રાગટ્ય થયું છે. એ પથ છે પુષ્ટિ માર્ગ. હવે જુઓ, વેદોમાં શબ્દ પ્રયોગ કૃપાને પુષ્ટિ શબ્દથી બોલવામાં આવે છે. જેમ કે પેલું મંત્ર છે ને, સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ.
એટલે જેની 3 અંબા એટલે જેની 3 માતા છે, રોહિણી, યશોદાજી અને દેવકી, આ 3 માં છે. એમનું યજન કરો એટલે ભજન કરો. વેદોમાં ભજનને યજન કહેવામાં આવે છે. ઘણા બધા ગુણાર્થ અને ગુણ પ્રયોગો છે એની અંદર. રૂઢાર્થ છે, યોગાર્થ છે, એવા બધા પ્રયોગો થાય છે વેદની અંદર. તો એની અંદર સુગંધિમ પુષ્ટિવર્ધનમ એટલે જે આ ભક્તિ માર્ગ જે છે આખો. હવે આ સુગંધિત શબ્દ એ ભક્તિ માર્ગ અને ભજન એને કહેવામાં આવ્યો છે. તો એનું સુગંધિમ ભક્તિ વર્ધનમ, જે ભક્તિને વર્ધન કરનારા જે ઠાકોરજી છે એ પ્રકારે આનો અર્થ છે. આ વૈદિક આખો મંત્ર છે. આ પેલો પૌરાણિક નથી. વેદોમાં પ્રભુના જેટલા પણ નામ છે એમાં બધા ગણેશજી આ ને તેને બધા નામ કેટલા બધા છે. એ જ નામો દેવતાઓએ પોતાના નામ તરીકે લીધા. જેમ કે આપણે ગોવર્ધનભાઈ નામ હોય તો શું તમે ગોવર્ધન ભગવાન થઈ ગયા? ના. તમારું મોહનભાઈ નામ હોય કે કૃષ્ણાબેન નામ હોય કે રાધિકાબેન નામ હોય તો શું તમે રાધિકાજી થઈ ગયા? ના, તમે નામ લીધું છે એમનું. એવી રીતે દેવતાઓએ પણ આ દેવોના, આ ભગવાનના નામ લીધા છે. એટલે પૌરાણિક એમની જે કથાઓ છે કે પૌરાણિક એમની જે બધી વાતો છે એમાં એ ભગવાનનું પૂજન, એ દેવતાઓનું પૂજન થાય છે. પણ શ્રી મહાપ્રભુજીએ આપણને માર્ગ બતાવ્યો ને એમાં જેટલા પણ આપણા દેવી દેવતાઓના જે નામો આવે છે એ ભગવત પરક છે. એટલે ભગવાનના નામથી એ કરવામાં આવે છે. આટલું યાદ રાખજો, અન્યાશ્રય નથી. કારણ કે એના વૈદિક મંત્ર છે ને એ મંત્રથી જ પૂજા થાય છે. આજે પણ વલ્લભપુરની અંદર લગ્ન કે જનોઈ કે જે પણ કંઈ થાય છે એ પેલા વૈદિક મંત્રથી થાય છે, જેમાં ભગવાનનું નામ છે ગણેશ. એ ગણેશ સ્થાપના થાય છે એ ભગવાનની જ થાય છે. આ સમજી ગયા? એ વૈદિક મંત્રોથી થાય છે. એટલે આપણે ત્યાં અન્યાશ્રય એ પ્રકારનો નથી. આપણે ત્યાં પૌરાણિક મંત્ર નથી, બધા વૈદિક મંત્ર છે. આ તમારે વાત ચાલી એટલે તમને સમજાવ્યું. તો શ્રી મહાપ્રભુજીનું જે અંગીકૃત સમર્યાદો મહાકારુણી કોવિદો, તો અંગીકૃત એની સમર્યાદા સાથે જેમને પોતે ચરણે લીધા છે એવા મહાકારુણી એ શ્રી મહાપ્રભુજી છે. એટલે હવે દૈવી જીવોને ઉદ્ધાર કર્યો 84 માટે તો પોતે પધાર્યા છે દૈવીજનો માટે. પણ શું મહાપ્રભુજી પોતે જે વલ્લભાચાર્યજી છે, જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જેમનો મત છે કે જીવ અને પ્રભુ એક છે, અદ્વૈત મત જેમને બતાવ્યો આપણને, અને આખી પ્રેમ લક્ષણા ભક્તિ એ પુષ્ટિ માર્ગ દ્વારા આપણને બતાવી, તો શું શ્રી મહાપ્રભુજીએ આખી ભૂમિ ભક્તિ પ્રચારિક આટલી બધી પરિક્રમા કરી ભારતની, જેને પૃથ્વી પરિક્રમા કે છે, તો એમાં શું તમને 84 વ્યક્તિ જ મળ્યા હશે આટલું બધું પર્સનાલિટી વાળા? ના. એમને પોતાના આ વલ્લભ સંપ્રદાયમાંથી અલગ અલગ તરીકે જીવોનો ઉદ્ધાર કર્યો છે. જેની જેવી પ્રભુમાં એની સ્થિતિ, જેનો જીવ, એ પ્રકારે શ્રી મહાપ્રભુજીએ શરણે લીધા. કોઈકને ગોપાલ મંત્રથી શરણે લીધા, તો કોઈકને કેવલ અષ્ટાક્ષર મંત્રથી જ શરણે લીધા છે. જે જીવ જેવા હતા એને એ રીતે લેવામાં આવ્યા છે. તો આ પ્રકારે હવે ઘણા બધા પ્રશ્નો ઉઠે છે, પણ અત્યારે આપણે તો સબ્જેક્ટ આ લેવાનો છે. પણ કહી જ દઉં, હવે આજે વાત ચાલી છે કે ભાઈ આપણે કોઈ નોકરને, ભીતરિયાને, ખવાસને કે મુખ્યાને ઘરમાં કોઈકને રસોઈ કરાવવા માટે રાખવા હોય ને આપણે તો ધરીને લેતા હોઈએ, તો એ માણસને તો ભાવના કે શ્રદ્ધા કશું છે નહીં, છતાં એને દીક્ષા અપાવી તો એ શું કહેવાય? તો એ જે બ્રહ્મ સંબંધ છે એ કેવલ દીક્ષા માત્ર છે, કેવલ પ્રભુની સન્મુખ કેવલ થાય એટલે સન્મુખ થવાનું.
કે પ્રભુની એના માટે એક એન્ટ્રી કરાય, એ રીતની એ વસ્તુ કહેવાય. એમાં એનો ઉદ્ધાર નથી, આ યાદ રાખજો. કેવળ એની એ વસ્તુમાં એ આગળ કરી શકે એ રીતે હોય છે. પછી બીજી વસ્તુ હોય છે કે જેમાં નાના નાના બાળકો છે કે જેને ખબર જ નથી કે આ માર્ગ શું છે શું નહીં, ને આપણે બ્રહ્મ સંબંધ અપાવીએ છીએ. પહેલા તો એને અષ્ટાક્ષર જ અપાવવું જોઈએ. પણ હા, એ બાળક પોતાના મા બાપ પર વિશ્વાસ રાખીને પોતે જાય છે, અને મા બાપ એ ગુરુ પર શ્રદ્ધા રાખે છે, અને ક્યારેક મારું બાળક આગળ ચાલીને એને ભગવદ નામ લીધેલું હશે તો આગળ વધશે. તો એવા બાળકોનું આ આગળ વધીને જો માર્ગમાં આગળ વધે, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને માને, સેવા પાઠ પૂજા કરે તો એને વાંધો જ નથી. પણ જો ન કરે તો કઈ વાંધો નહીં. એને જે સાંભળ્યું છે ને અને બોલ્યો છે ને, તમે થોડાક સમય પણ એને મંત્ર બોલાવડાવ્યો કે સર્વોત્તમ સ્તોત્ર બોલાવ્યા કે અમનાષ્ટક બોલાવ્યો કે અષ્ટાક્ષર બોલાવ્યા, એનું અંતર એ સંચિત પુણ્યની જેમ એ રહી જાય છે. અને બીજા જન્મમાં એને વૈષ્ણવના ઘરે અવતાર તો મળે છે, પણ એ પાછો બ્રહ્મ સમન લે છે અને એનો ઉદ્ધાર થાય છે. આ પ્રકારેનું છે. અને જે શુદ્ધ છે પુષ્ટિ, એનો તો પછી બ્રહ્મ સમન દ્વારા પ્રભુ એનો સ્વીકાર કરી જ લે છે. એટલે આ વચ્ચે બ્રહ્મ સમનની વાત મેં તમને જણાવી દીધી. તો દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, એટલે આ શ્રી વલ્લભાધીશ કે જે દૈવી જીવોના ઉદ્ધાર માટે તમને પ્રાપ્ત થયા છે, એ શ્રી મહાપ્રભુજી, એ શ્રી ગુસાઈજી અને એ શ્રીનાથજી. મેં શ્રીનાથજી ની અંદર શ્રી વલ્લભના જ દર્શન કર્યા છે. મેં શ્રીનાથજીને અને મહાપ્રભુજીને કે ગુસાઈજીને અલગ ભેદ માન્યો જ નથી. એટલે શ્રીનાથજી માં જ હું શ્રી વલ્લભને જોતો હતો. એટલે મને એવું લાગતું નથી કે મેં શ્રીનાથજીના ગુણ ગાયા, એમાં મહાપ્રભુજી નથી. કેમ કે મારો મક્કમ વિચાર છે, મક્કમ વાદ છે, મક્કમ રીતે વિચારું છું, મારી આત્માથી વિચારું છું, મારી આત્માથી આ કહી રહ્યો છું કે આ ચરણારવિંદ આ ત્રણેયના એક જ છે. ઈન દ્રઢ ઈન ચરણ કેરોલ, ગુસાઈજીના ચરણારવિંદને કહીને કહી રહ્યા છે કે શ્રી વલ્લભના જ ચરણારવિંદ છે, આ શ્રીનાથજીના જ ચરણારવિંદ છે. અને એ પ્રકારે શ્રી મહાપ્રભુજીએ પણ એમનો અંગીકાર આ જ રીતે કરેલો. અષ્ટ સખાઓને કોઈ સ્વરૂપ સેવા પધરાવી નથી. જેમ કે શ્રી દામોદરદાસ સરસાની સતત શ્રી મહાપ્રભુજીની સેવા કરતા અને કોઈ દિવસ શ્રીનાથજી પાસે પોતે ગયા નથી. જ્યારે શ્રી મહાપ્રભુજી પધારે ત્યારે ત્યાં બિરાજતા, તો એમને શ્રી મહાપ્રભુજીમાં શ્રીનાથજીના જ દર્શન થયા છે. આ જ દર્શન થયા છે. એમને કોઈ ભેદ શ્રીનાથજીને મહાપ્રભુજીમાં લાગ્યો નથી. પણ હા, એક ઠેકાણે થોડોક ભેદ લાગ્યો. એ આ સુરદાસજીએ આખો એ ભેદ પણ પૂરો જણાવી દીધો અને એ પૂર્ણ કર્યો કે જ્યારે એકવાર દામોદર હરસાણીજી શ્રી ગોસાઈજી સાથે નાના હતા અને જ્યારે પોતે પધારતા ગોસાઈજી પાસે, તો અડધી ગાદી ઉપર બેસતા દામોદરદાસ હરસાણી, અડધું ગાદી ને અડધું નીચે. તો શ્રી ગોસાઈજી તો બહુ જ દયાળુ ને બહુ જ શ્રી મહાપ્રભુજીના સેવકો દામોદર હરસાણી, તો એમને બહુ માન આપતા. અને એમને એમ થાય કે આ અડધી ગાદીએ કેમ બિરાજ્યા, તો મારા પિતૃશ્રીના એ છે એમ કરીને બહુ દીનતાથી એમની સાથે વાત કરતા. પણ એક દિવસ શ્રી મહાપ્રભુજી જ્યારે અડધી ગાદી બેઠેલા હરસાણીજી, ત્યારે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા અને આજ્ઞા કરી, हे दमला, तू जो ये आधी गादी पे बैठो है, तू मोकू गुरु भावसु भी देखे और ठाकुर जी भावसु, तेरे दोनों तो को अभेद है, पर ये जो बिराजे है ना श्री गुसाई जी, वो भी मेरो ही स्वरूप है. तू या में भेद मत रख, मैं ही हूं ये एम करीने પોતે જણાવ્યું કૃપા કરીને હરસાણીજીને કે જો આ હું જ છું, તને હું સાક્ષાત આ રૂપે પણ દર્શન આપી રહ્યો છું. આખી વૈષ્ણવ સૃષ્ટિને હું શ્રી ગોસાઈજી રૂપે પણ દર્શન આપી રહ્યો છું. તો એ રીતે હરસાણીજીનો જે એક શ્રી ગોસાઈજી માટે
જે ભેદ હતી એ પણ નીકળી ગયો અને દ્રઢઈના ચરણોના સુરદાસજીમાં એમને પૂર્ણ ભેદ કાઢીને બતાવી દીધો કે આ ત્રણેયમાં કોઈ ફરક નથી. એટલે આપણે પણ કોઈ દિવસ કોઈ ફરક નહીં માનવો. જ્યારે આપણે આ પદ ગાઈએ છીએ ત્યારે એક જ આ ભાવ રાખીએ છીએ કે આ ચરણારવિંદ જે સદૈવ અમારા મસ્તક ઉપર છે, અમે જેના આશ્રયમાં છે, શ્રીનાથજી બાવા, શ્રી વલ્લભાધીશ, શ્રી ગુસાઈજી, આ બધા એક જ છે પોતે. અને એમને આજ્ઞા અને એ જે કહી રહ્યા છે એ જેટલું આપણે ચાલી શકીએ આગળ ચાલ્યું. હવે આમાં શું કહ્યું? દ્રઢ ઈના ચરણ કેરો ભરોસો, શ્રી વલ્લભ નખચંદ્ર સબ જગ માજ અંધેરો. હવે અહીંયા એક બીજી વસ્તુ બહુ બતાવી છે. હવે વચ્ચે એક વસ્તુ કહું, શ્રી હરિરાયજીએ પણ શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ખૂબ સુંદર એમને પ્રકાર બતાવ્યો છે. તો એમાં પણ જે ચરણ ચિહ્ન છે બધા શ્રી મહાપ્રભુજીના, એનો પણ આપણે આશ્રય લેવો, એમાંથી પણ એમની અંદર એને સમજવાની કોશિશ કરવી ને એ રીતે પણ એ શ્રી વલ્લભના ચરણારવિંદનો એ આશ્રય કરવો. શ્રી વલ્લભ નખચંદ્ર છટાવીને સબ જગ માજ અંધેરો. હવે શ્રી વલ્લભ નખચંદ્ર, જેના નખના ચંદ્ર જે પ્રકાશમાન છે, એની છટા જ કઈ ઓર છે, એના વગર બધું અંધારું છે. હવે આને શું સમજવાનું છે આપણે? કે શ્રી મહાપ્રભુજીના જે ચરણ છે, યા કહો કે ઠાકોરજીના ચરણ છે, શ્રી વલ્લભ કે ઠાકોરજી બંનેના ચરણ. પહેલા તો એમના નખ છે, નખ એ કઈ નખ નથી. આપણે લૌકિકતાથી જોઈએ તો લખ છે, પણ એ નખ એટલે એ પ્રકાશ છે. જે આપણે અંધારામાં ભટકી રહ્યા છે, તો એ ચરણારવિંદના શરણમાં જવાથી, એ જે નખના દર્શન કરવાથી એ જે પ્રકાશ, એ જે આપણને જ્ઞાનરૂપી પ્રકાશ જે આપણને મળે છે, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાન જલશલાખયા. તો અજ્ઞાન રૂપી અંધકાર છે એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના એ નખ છટાથી જ આપણા દૂર થાય છે. એટલે ચરણારવિંદની સદૈવ સેવા કરવી. અને પછી જેમ કે બતાવ્યું, હવે એક પદ બીજું લો, ચિત્તસ્વામીનું. શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં, ભક્ત ચાંદની છાઈ રહી. આ પણ પદ સમજવા જેવું છે, એની સાથે એનું સંલગ્ન થાય છે કે શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે? ભાસ્કર જેવા, સૂર્ય જેવા. સૂર્ય ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ. એટલે સૂર્ય જેવા છે, પ્રકાશ. પોતે પધાર્યા, એમનો પ્રકાશ, એમનું તેજ એ સૂર્ય સમાન છે. એની જે કિરણો છે આખી, જે પોતે પધાર્યા અને આખું જે વલ્લભ સંપ્રદાય પુષ્ટિ માર્ગની સ્થાપના કરી, ભુવિ ભક્તિ પ્રચારિક બધે પધાર્યા. અને શ્રી ભાગવત ગુણાર્થ, જેને ભાગવતના ગુણાર્થ કાઢ્યા, જે કોઈ સમજી નહોતા શકતા, જે વ્યાસજીના પણ થોડાક રહી ગયા હતા, એને પણ પૂર્ણ કર્યા. અને કેટલી સુંદર બધી જે પોતે પધારીને અમુક કાર્યો કર્યા છે, એ બધા કાર્ય એ પોતે ભાસ્કર જેવા હતા. પોતે થોડોક જ સમય ભૂતલ પર બિરાજ્યા છે, પણ કેટલું પોતાનું સામ્રાજ્ય, પોતાનું પ્રકાશ, પોતાનું તેજ છોડીને ગયા છે. તો એ શ્રી મહાપ્રભુજીનું જે તેજ, એટલે સૂર્યનો તેજથી જે ચંદ્રમાએ લીધું, અને જેની ચાંદની ચંદ્રમા એનાથી પ્રકાશિત થાય છે, એટલે શ્રી ગુસાઈજી. અને શ્રી ગુસાઈજી એક પેલા તો એક પદ બીજું પણ, ऐसे उग्र श्री लक्ष्मण नंदन रसिकन के मन भायो श्री वल्लभ तुम शरणागत आयो श्री वल्लभ.
કેવા છે? એસે ઉગ્ર. ઉગ્ર કઈક પેલું ગરમી લાગે એવું ઉગ્ર નથી. આ ઉગ્રતા છે પ્રભુ પ્રેમ રસ જેનામાં ભરપૂર ભરેલો છે, જે રસિક શિરોમણી છે, એને ઉગ્ર રસ કહેવાય છે. તો એ કોણ સમજી શકે? રસિક અને કે મન ભાઈઓ, એ રસિક જીવો જ સમજી શકે. ઠાકોરજીની આખી જે રસમય અંતરમય અંતરલીલા છે એ કોણ સમજી શકે? કઈ આ બધા લૌકિક જીવો કે જેના મગજમાં બધું લૌકિકતા જ પડી છે? ના, અલૌકિક જીવો જ સમજી શકે. તો એવા ઉગ્ર શ્રી મહાપ્રભુજી, એનો પ્રકાશ જે ચંદ્રમાં લઈ રહ્યું છે શ્રી વિઠ્ઠલનાથજી, અને એની ચાંદની આખી જે ફેલાઈ છે, ભક્ત ચાંદની, બધા ભક્તો 252 જે ફેલાયા છે, તો એવા એ ભક્ત ચાંદની જેને શીતલતા પ્રદાન કરે છે, કે શ્રી મહાપ્રભુજી જેવા ઉગ્ર રસને ધારણ કરી અને શ્રી ગુસાઈજી એ બધાને શીતલતા આપી, બધાને પ્રભુ સાથે અલગ અલગ વિવિધ પ્રકારે પ્રભુ સાથે જોડી અને ગોવર્ધન ધરણના સુખ માટે, સત્સુખ માટે જે સુંદર સુંદર મનોરથો કરી રહ્યા છે અને બધા પુષ્ટિ સૃષ્ટિને લાભ લેવડાવ્યા છે. શ્રીનાથ ચરિત્રને તમે વાંચો તો શ્રીનાથજીનું ચરિત્રમાં ખબર પડે શ્રી ગુસાઈજી એ ગોલ્ડન પીરિયડ હતો એ જમાનાનો પુષ્ટિ માર્ગનો. ત્યારે શ્રીનાથજી બોલતા, ખેલતા, વ્રજવાસીઓ પાસે જતા, શ્રી ગુસાઈજીને પોતે કાકાજી કહેતા, એમની ગોદમાં બેસીને કેટલું આનંદ કરતા. તો એ આખો જે રસ છે એ ગુસાઈજીએ પૂર બહારમાં બધાને આપ્યો. તો એમણે કહ્યું કે આ ભક્ત ચાંદની છાઈ રહી એટલે શિવલ્લભ નખ ચંદ્ર છટાવીને સબ જગ માય અંધેરો. આ શ્રી મહાપ્રભુજીનું જે નખચંદ્ર છે એના દર્શન માત્રથી જ આખું આપણું જીવન પ્રકાશમય થઈ જાય છે. તો દ્રઢઈન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીને સબ જગ માય અંધેરો. હવે साधन और नहीं आ कली में जासु होत निवेरो. હવે આ જે વસ્તુ કઈ આ પણ એમને બહુ સુંદર કહી, કારણ કે આ છે ને એક છેલ્લો મેસેજ છે એમને સુરદાસજીનો બધી વૈષ્ણવ સૃષ્ટિ માટે, કે એમને એક જ વસ્તુ આ દ્રઢઈના ચરણથી આપણને બધાને વૈષ્ણવોને બધાને એ જ વસ્તુ એ સંદેશ આપતા ગયા છે કે તમે આને સમજો. હું જે કહી રહ્યો છું મારી ગૂઢ વાણી છે, આ રીતે તમે આગળ વધશો તો તમે પુષ્ટિ માર્ગમાં ગુરુને પણ સેવી શકશો, ઠાકોરજીને પણ સેવી શકશો. એટલે સાધન ઓર નહીં આ કલી મેં. હવે આ કળિયુગમાં શ્રી મહાપ્રભુજી પણ કળિયુગમાં જ પધારેલા, પણ કળિયુગની શરૂઆત અમુક જ સમય હતા ને કળિયુગની અંદર જે 100 વર્ષનો સતયુગ આવેલો, જેમાં બધા મહાપુરુષો ત્યારે પ્રગટ થયેલા. ત્યારે જ મીરાબાઈ, સંત તુકારામ, જ્ઞાનદેવ, શ્રી મહાવલ્લભાધીશ, નરસિંહ મહેતા, દયારામભાઈ, બધા કેટલા બધા નામ ન ગણાય એટલા બધા મહાપુરુષો તે વખતે પ્રગટ થયા છે 100 વર્ષની અંદર. અને એમાં આ આખો પ્રકાર થયો છે. એટલે ઠાકોરજીએ પોતે સારસ્વત કલ્પની જે લીલા હતી, જે પુષ્ટિ પુરુષોત્તમ, લોક વેદાતીત પુરુષોત્તમ જેને કહેવાય છે, એ પ્રભુ પધારીને જે કર્યું એ જ વાત કળિયુગના આ સમયમાં શ્રીનાથજી સાક્ષાત વ્રજવાસીઓ સાથે બોલતા કરતા. હવે સમજો કે કળિયુગને પણ આવો પવિત્ર બનાવ્યો છે શ્રીનાથજી બાબાએ. તો ત્યાંના જે જગત એ સમયના જે બધા ભગવદીઓ હતા, જે કેટલા બધા કૃપાપાત્ર હતા, તો એ લોકો વાત કરે તો કેટલી બધી વ્યવસ્થિત અને સમજવા જેવી વાતો. તો કહ્યું કે સાધન, એ સમયમાં કહ્યું કે સાધન ઓર નહીં આ કલી. આ કળિયુગ એટલો બધો દોષથી ભરેલો છે કે તમને કોઈ સાધન નહીં મળે. આ સાધન કયા પ્રકારના તો તમને આમાં સમજાવ્યું, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. હવે આજે જે બધા સાધનો આપણે કરીએ છીએ, સાધન એટલે કોઈ વસ્તુથી નિમિત્ત બનાવીને એને પ્રાપ્ત કરવું. નિમિત્ત એટલે એના થકી ત્યાં જવું. જેમ કે મારે
હેરો જવું હોય અને મારે સિટીનગરથી સ્ટેનમોરથી સાધન લેવું હોય, કાર કે ટેક્સી લેવી હોય, તો મારે જવું પડે હેરો માટે. ટેન્ટન લેન જવું હોય ગીતાબેની ત્યાં, તો મારે ટેક્સી કરવી હોય તો મારે કારમાં બેસવું પડશે ને, તો એને સાધન કહેવાય. યા કોઈકની કાર હોય તો હું એમાં બેસીને જાઉં, એને સાધન કહેવાય. તો મારે એક ઠેકાણેથી બીજે ઠેકાણે પહોંચવા માટેની જે વચ્ચેની કડી, જેનાથી પહોંચી શકાય, એને કહેવાય સાધન. તો ભગવાન પાસે પહોંચવાનું સાધન જે હોય, તો કયા કયા સાધનો? તો જેમાં આદિ ભૌતિક સાધન, આધ્યાત્મિક સાધન અને આદિ દૈવિક સાધન. તો આ બધા સાધનો તો બુઠ્ઠા થઈ ગયા છે. બુઠ્ઠા એટલે જેમ કે નાઈફ હોય એની ધાર ન હોય તો એનાથી શાક વાક કશું સમારાય ખરું? ના, બુઠ્ઠું થઈ ગયું છે, પછી એની ધાર કરાવવી પડે ને, તો જ સમારાય ને. તો એવી રીતે આ બધા સાધનો નકામા થઈ ગયા છે. કયા? કેવી રીતે બતાવ્યું? કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી પાખંડ પ્રચરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણાશ્રયમાં આખું આ બતાવ્યું. તો બધા સંબંધ હવે આદિ ભૌતિક તો બધા થઈ જ ગયા છે, આધ્યાત્મિક પણ બધા, જેમાં યજ્ઞ, તપ, દાન વગેરે. હવે તમે યજ્ઞ કરો તો એની સામગ્રીઓ, સંવિધાઓ એ બધી તમારી પ્યોર નથી, બધું મટીરિયલ બધું મિક્સ જેવું જ છે. તપ કરો તો તપ તો કરી જ નથી શકતા, જે કયા છે આપણે વેદો એ બધા. દાન, એમાં પણ તમારું મન કઈ ટાઈપનું છે, દાન કઈ ટાઈપનું છે, તો એ પણ બરાબર નથી, જે ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે. એટલે આ બધી જ વસ્તુ જે ધર્મશાસ્ત્ર પ્રમાણે હોવી જોઈએ, જે વેદની અંદર જે એટલા બધા બતાવ્યા છે, ધર્મશાસ્ત્ર આવ્યું, એમાંથી કોઈ વસ્તુ તમારી પ્યોર નથી. એકે વસ્તુ પ્યોર નથી, પવિત્ર નથી. એટલે એ વસ્તુ તમે કરવા જાઓ તો એનું ફલ પ્રાપ્ત ન થાય. આધ્યાત્મિક ધર્મશાસ્ત્રોમાં જેમાં તમે જપ પાઠ બધું કરો છો, પણ એનું પણ પૂર્ણ ફલ તો તમને પ્રાપ્ત થતું જ નથી. કારણ કે તમે કઈ ઠેકાણે બેસો છો, શેના ઉપર બેસો છો, વસ્તુ પણ પવિત્ર છે કે નહીં, તમારા મનની સ્થિતિ પવિત્ર છે કે નહીં, તમારી આસપાસનું વાતાવરણ પવિત્ર છે કે નહીં. એટલે તમને 100% બધું મળે એ જરૂરી નથી. અને તમે ભૂલે ભટકે કરી લીધું બધું કરીને તો પણ છે તો એ સાધન જ. તો આ વસ્તુ કળિયુગની અંદર બધી પ્રકારે આ સાધન તમે કરીને પહોંચી નથી શકતા. તો હવે છેલ્લું સાધન કયું? આધિદૈવિક. હવે આધિદૈવિકમાં તો દોષથી તો પોતે નીચે ભૂતલ ઉપર આવ્યા છે. દોષ થયા એટલે ભૂતલ ઉપર આવ્યા. આપણે પણ ભૂતલ ઉપર જ છીએ ને, નીચે જ છીએ ને. અત્યારે ક્યાં છીએ? ભગવાન પાસે છીએ લીલામાં. આખો દિવસ આપણે બોલીએ, હે ભગવાન આપની સેવા હું કરું છું, પણ કઈ એમ નથી લાગતું કે હું આગળ વધું, કે હું આગળ વધી રહી છું, કઈ સમજાતું નથી. આ બધું તો બધા વિચારો ને આ ને તેને સેવા કરતા કેટલું બધું, અને પાછળથી વિચારો આવે. તો આ બધું જ આપણને દોષયુક્ત થઈ જાય છે, કે બધી વસ્તુમાં આપણને ક્વેશ્ચન જ દેખાયા કરે છે. આપણે એમ નથી માનતા કે હે પ્રભુ આપની કૃપા કેટલી છે, હું તો દોષથી ભરેલો છું, પણ હું આપની સેવા કરી શકું છું એવી કૃપા આપે કરી છે મારા ઉપર, એ પણ મારા માટે તો બહુ છે કે આપે મને સ્વીકાર્યો સેવા માટે. હું આપને મિશ્રી પણ ધરી શકું છું, એ પણ આપની કૃપા છે. હું આપને 2-4 માળાઓ પણ ધરી શકું છું, એ આપની કૃપા છે. મારી શું તાકાત છે કે હું આપની સેવા કરી શકું? અરે આ ગુરુ શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપાથી આપ મને પ્રાપ્ત થયા છો, મારા ઘરે બિરાજ્યા છો, અને આપ એમની દ્વારા મારી સેવા લઈ રહ્યા છો. હવે આપણે આ વિચારીએ તો એ કઈ જાતનું વિચાર કહેવાય? વિચારો. તો આ રીતે આધિદૈવિક પક્ષે આપણે અહીંયા છે, આપણે દોષથી ભરેલા છે, આ બધું જ થયેલું છે. તો હવે પ્રભુને પ્રાપ્ત કરવા માટે સાધન કયું કરવું? પેલા પણ દૈવી જીવો પણ નીચે આવીને પડ્યા છે, શ્રી મહાપ્રભુજી કૃપા કરીને. હવે સાધન કયું? તો ભગવાન પુષ્ટિ પુરુષોત્તમ કે છે, ભાઈ કોઈ પણ સાધનથી પ્રાપ્ત થતો નથી.
કેમ કે હું નિસ્સાધન ફલાત્મકા છું. હું સાધન ફલાત્મકા નથી. હું નિસ્સાધન દૈવી જીવોને પ્રાપ્ત થાઉં છું. જ્યાં તમારામાં નિસ્સાધનતા આવે, અહંતા અને મમતાની બેડી છૂટે. ઠાકોરજી બંધાયા ક્યારે યશોદાજી થી? જયારે અહંતા અને મમતાની બેડી છૂટી. તો આપણે પણ આપણે મારું મારું છોડીને કેવળ આપણામાં દીનતા આવી જાય, દાસ ભાવ આવી જાય, સુરદાસજી કે છે એ પ્રકાર, ત્યારે પ્રભુ કે છે કે ત્યારે હું કૃપા કરું છું. કોઈના બંધનથી નહીં, કોઈના ભાવથી નહીં, મારી ઈચ્છાથી હું એનું વરણ કરું છું. એટલે એને સિલેક્ટ કરું છું, એને હું મારી રીતે લઉં છું અને પછી કૃપા કરું છું. તો આ પુષ્ટિનો માર્ગ છે, શુરાનો નહીં કાયરનું કામ. જો એ એમ કહેવાય છે કે જે પણ સાધન છે એ મર્યાદાનું ફળ છે, અને નિસ્સાધનતામાં પ્રભુ જે કૃપા કરીને ફળ આપે છે એ પુષ્ટિનું ફળ છે. એક સેકન્ડ. તો હવે આ બધા સાધન, તો સાધન ઓર નહીં આ કલી में જાસુ હોત નિવેડ. આ બધામાંથી નિવેડો ક્યારે નીકળે? આ એકે સાધન પ્રાપ્ત થાય તો એ સાધનો તો બધા જ બુઠ્ઠા છે. આપણી ભક્તિ પણ જે નવધા ભક્તિ છે એમાંય આપણે જે નામ સંકીર્તન એનાથી કળિયુગમાં સાધ્ય છે, પણ નામ સંકીર્તન પણ કેવલ પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ તો નથી જ કરાવતી. તો પછી કોણ કરાવે છે પ્રાપ્તિ? શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભની કૃપા. સુરદાસજી કહી રહ્યા છે કે તમે કોઈનાથી પણ સાધન કરીને શ્રી ગોવર્ધન ધરણને પ્રાપ્ત નથી કરી શકતા. પુરુષોત્તમ શ્રીનાથજીને કઈ રીતે કરી શકો? તો કે દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીન સબ જગમાં જ અંધેરો. શ્રી મહાપ્રભુજીના ચરણાર બિંદનો જ આશ્રય કરવાથી, વલ્લભની કૃપાથી તમને આ પુષ્ટિ પુરુષોત્તમ શ્રીનાથજી બાબા પ્રાપ્ત થશે. કારણ કે વલ્લભ પોતે શ્રીજી છે, એની જ કૃપાથી એ પ્રાપ્ત થશે. તો આ એનો આ સુંદર ભાવ આવ્યો. सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो. હવે આ પણ એક બહુ સમજવા જેવું છે. દ્વિવિધ આંધરો. सूरदास कहे कि मैं कैसो हूं? दो प्रकार से अंध हूं. दो प्रकार से. હું કેટલા પ્રકારથી આંધળો છું? બે. કયો પ્રકાર? લૌકિક અને અલૌકિક. લૌકિકમાં તો હું આંધળો છું જ, અલૌકિકમાં પણ આંધળો છું. બીજું કહ્યું ઇહલોક એટલે આ લોક, અને પરલોક એટલે પરલોક માટે પણ મને કઈ સમજાતું નથી, કઈ સમજ નથી પડતી. એટલે જે વસ્તુ સમજાય જ નહીં, જે મગજમાં ન ઉતરે, અને જે પ્રકારે આપણને કશું જ વિચાર ન આવે, એવા પ્રકારના જે વ્યક્તિઓ છે એ બધા આંધળા છે. પછી જે વલ્લભ અને વિઠ્ઠલમાં ભેદ રાખે એ પણ આંધળા છે. લૌકિક અને અલૌકિક આ બંનેમાં કઈ સમજાય નહીં, એ પણ આંધળા છે. આ બધું લોકો માટે કહ્યું છે. સૂર કહા કહે દ્વિવિધ આંધળો. તો આપણે બધી રીતે આંધળા જ છીએ. તો કઈ કઈ રીતે? તો સુરદાસજી આ બધું સમજાવી રહ્યા છે. આ બધું જ માં આપણને સૂચકો નથી પડતો. આપણે લૌકિકે નથી સમજી શકતા, અને અલૌકિક પણ નથી સમજી શકતા. નથી લૌકિકમાં બરાબર કર્યું,
નથી અલૌકિકમાં બરાબર કર્યું ને વચ્ચે ત્રિશંકુની જેમ લટકી રહ્યા છે, ન ઇસ પાર ન ઉસ પાર બહેતી ગંગા મેં, એ જે પરિસ્થિતિ છે એ આપણે વિવિધ આંધળા છે, એટલે આંધળા જ છીએ, આપણને જીવનમાં સમજાતું નથી અને કોઈ રસ્તો વ્યવસ્થિત લઈ નથી શકતા. તો શ્રી સુરદાસજી કહે છે, ભાઈ તું બે પ્રકારે આંધળો ન થા, જે પાથ લે વ્યવસ્થિત લે. એટલે તું આ અલૌકિકનો જે પાથ પકડ્યો છે તો શ્રી મહાપ્રભુજીના ચરણનો આશ્રય રાખી, દ્રઢઈના ચરણ કેરો રાખી, એમના પર આશ્રય રાખી, વિશ્વાસ રાખી અને આગળ વધશે તો ગુરુની કૃપાથી, ગુરુને ફોલો કરવાથી, એટલે એમના સિદ્ધાંતોને, એમની ફિલોસોફીને, એમને જે સમજણ આપણને આપી છે ગોપીજનની રીત પ્રીતને, એ પણ સમજાય. તમને જો બધું બહુ ફિલોસોફી ન સમજાય કાંઈ નહીં, તો કમસે કમ જે શ્રી મહાપ્રભુજીએ આપણને સેવા પ્રકાર આપ્યો છે એમાં પણ જેટલી સેવા કરો એ પ્રેમથી કરો. સેવા રીત પ્રીત બ્રજજનકી. તો જે કરો તમે સૂક્ષ્મ કરો તો પણ વ્યવસ્થિત કરો, સમજીને કરો, જાણીને કરો ને એમાં આનંદ લો. એમાં પ્રશ્નને એકદમ પેલી રીતે ન કરો. જ્યારે પણ પ્રભુની સેવામાં જાઓ જગતને ભૂલી જાઓ, ફોન બાજુ પર મૂકો, જગતને ભૂલી એકાગ્રચિત રહી અને બસ એક જ વસ્તુ, હે શ્રી મહાપ્રભુજી, હે વલ્લભ, મેં તો આપકે સાથ સેવા કર રહી હું, આપ ही મોકું કરા રહ્યો. અને એમ કરી દીન ભાવે આપણા ઠાકોરજીને સુંદર શૃંગાર ધરો, સુંદર સામગ્રી બનાવી, સારું સાંભળો, જેથી કરીને આપણને સામગ્રીમાં આનંદ આવે. તમારો આનંદ ખોવાવો ના જોઈએ. જો તમારો આનંદ નહીં રહે સેવામાં તો એ સેવા પ્રભુ સ્વીકાર કરતા નથી. એટલે ટેન્શનમાં સેવા ન કરવી. બહુ લોકો આપણા ઘરમાં હોય તો તે વખતે વહેલી સેવા કરી દેવી, યા એકાંતમાં શાંતિથી સેવા કરવી. જેટલી કરો પ્રેમથી કરો, શાંતિથી કરો અને સમજીને કરો. રુચિ સેજ બનાવી, તો પ્રભુની આપણે સેજ બનાવી છે તો રુચિથી, આમ મારા પ્રભુ પોળે આનંદ આવી જાય એ ભાવથી કરો. એટલે કોઈ માળાજીની સેવા કરો, સામગ્રીની સેવા કરો, શૃંગારની સેવા કરો, તમે સ્નાન કરાવો, બધું પણ એટલું આમ પ્રેમથી કરો કે જાણે સાક્ષાત બિરાજી રહ્યા છે. ભેદ ના રાખો કે આ મૂર્તિ છે કે આ કઈ નથી, બસ એક જ વસ્તુ રાખો, પ્રભુ મને જોઈ જ રહ્યા છે, મારી સામે જ છે ને આ પ્રભુ મારા છે. એ મારો ભાવ કે આ મારો કૃષ્ણ છે, બીજા કોઈનો નહીં, આ મારો છે. એ પોતાનાપણું રાખો ઠાકોર સાથે. તો એમ શ્રી સુરદાસજી કહી રહ્યા છે, જે કરો તમે એકાગ્રચિત્તે એક મને પ્રેમથી કરો, નહીં તો બે પ્રકારના આંધળા બનશો, લૌકિકમાંય છો, અલૌકિકમાંય છો, તો એમાંય પૂર્ણતા નથી. એટલે એવા આંધળા ન બનો. પછી શું કે છે? सूर कहा कहे विविध आंदरो बिना मोल को चेरो. अरे भैया कहा बताऊं, मैं तो श्री वल्लभाधीश मेरे गोवर्धन धरण को बिना मोल को चेरो. આવા સમર્થ ગુરુ પ્રાપ્ત કરીને મારું શું મોલ છે કે હું એમને કઈ આપી શકું, મારી એવી શું સ્થિતિ છે કે હું કઈ કરી શકું. હું તો કઈ કરી શકું નથી, મારા તો ગુણગાન ગાવાનું પણ મારું સામર્થ્ય નથી. આ જે હું કઈ મેં ગુણગાન ગાયા, જે કીર્તન કર્યા, જે પણ કઈ કર્યું એ વલ્લભની કૃપાથી જ કરી શકું છું, વલ્લભની આડીથી જ મેં કર્યું છે. એટલે હું તો બિના મોલનો, મારું કોઈ મોલ જ નથી, મારું કઈ અસ્તિત્વ નથી કે શ્રી મહાપ્રભુજીના માટે હું કઈ બોલી પણ શકું કે કઈ ગુણગાન પણ ગાઈ શકું. એટલે શ્રી સુરદાસજીએ એટલી બધી સુંદર દીનતા બતાવી છે કે તમે ગુરુની સેવા કરો, ઠાકોરજીની સેવા કરો, વૈષ્ણવની સેવા કરો, એમાં અહંકાર ન રાખો, અહમ તત્વ ન રાખો, દીનતા રાખો, દાસ્ય ભાવ રાખો. દાસ્ય ભાવ જો તમારામાં હશે તો તમારી સેવા સફળ થશે. ઠાકોરજી નિસ્સાધન ફલાત્મકા છે, તો પ્રભુ એ નિસ્સાધન શુદ્ધ હૃદય વાળા અને દીનતા વાળા. હું તમને પેલા દયા થાય એવા હું નથી કહેતી કે જેના પર દયા આવે ઉભો છે કે ઓકે લો અને દયા કરી આપો, નો, આની વાત નથી. એક તરફ દયારામભાઈ કે છે અમે રાજના ખાસા ખવાસ છે, અમે ખાસ ખવાસ છીએ ઠાકોરજીના, અમે કઈ પેલા દિનહીન નથી,
પણ અમારામાં દીનતા છે. અમે જે પણ પ્રભુના સેવકો છે, જે પણ પ્રભુના દાસ છે, તે પ્રભુના છે એમ કરીને એની સેવા અને પ્રેમથી અમે કરીએ છીએ. અને માનવ માત્ર માટે એ પ્રભુની સૃષ્ટિ છે, બધા માટે સમભાવે અમે દીનતા રાખીએ છીએ. બધાને માટે અમે એક પ્રેમ રાખીએ છીએ, જેને તટસ્થ પ્રેમ કહેવાય, કે જેનામાં કોઈ પણ જાતની લેવડ દેવડની ભાવના નથી. અને તમે એ કરે જાઓ છો, બસ કરીને તમે ભૂલી જાઓ છો. તમે એમાં આશા નથી રાખતા કે મેં આટલું કર્યું એટલે આ મને આપો. એ તો વેપાર છે. પ્રેમમાં આ વેપાર ન હોવો જોઈએ. પ્રેમ એવી વસ્તુ તમે કરી દીધી, બસ પછી એનાથી છૂટી જાઓ. એ બંધન જ ન જોઈએ કે તમે આમ કર્યું ને મેં આમ કર્યું ને તેમ કર્યું. પ્રેમ આ બંધન આપે એવું બંધન નથી જોતું. તો શ્રી સુરદાસજી કહે છે કે તમે એવા દ્વિવિધ આંધળા નહીં બનતા. તમે એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ દૂસરો ન કોઈ ભરોસો શ્રી વલ્લભાધીશ કો. તો આ મહાપ્રભુજીના ચરણારવિંદને સદૈવ હૃદયમાં સ્થાપન કરી, ચરણ અને આપણા આંખમાં સ્થાપન કરી, આપણા મસ્તકમાં સ્થાપન કરી, અને સદૈવ એક જ વસ્તુ માનજો કે આ શ્રી વલ્લભની કૃપાથી જ હું આગળ જે પણ કંઈ કરી શકું છું એ શ્રી વલ્લભની જ કૃપાથી કરું છું. હું એમનો દાસ છું. હું એ વિના મોલનો ચહેરો છું. મારું કંઈ નથી, મારી તો કરવાની તાકાત નથી. એની કૃપાથી જ બધું થઈ રહ્યું છે. આ પુષ્ટિ પુરુષોત્તમ, આ પ્રિયા પ્રીતમ, એમના કૃપાથી એ પોતે જ બિરાજમાન છે, પોતે જ કરાવે છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બહુ સુંદર આજનો વિષય હતો. અમારી અમેરિકાની એક બહુ જાણીતી પ્રેમી વૈષ્ણવ ઈશિતા, એને આ પાછલી વાર પ્રશ્ન પૂછ્યો હતો, અને અમારી શ્રીતિએ એ પ્રશ્નને એને એમ જ થયું કે આજ આપણે સબ્જેક્ટ લઈએ તો. અને ખરેખર બહુ સુંદર શ્રી સુરદાસજીનો આ સબ્જેક્ટ છે. આપણે એટલે જ પુષ્ટિ માર્ગમાં એમનું પણ આ છેલ્લે આ પદ આપણને કહીને ગયા, જે શીખ છે આપણા માટે. તો એટલે જ આપણે કોઈ પણ સત્સંગ વગેરે બધું કરીએ છીએ તો એમાં આપણે છેલ્લે પછી દીનતા ભાવથી અને શ્રી મહાપ્રભુના ચરણારવિંદમાં આપણે આ બોલીને સમર્પિત કરીએ છીએ આપણું આખું સત્સંગ ને બધું, કે અમે કોણ છીએ કરનારા, આપની કૃપાથી કરીએ છીએ. તો એ દાસ્ય ભાવ, એ દીનતા આપણા હૃદયમાં રહે, અને શ્રી વલ્લભની કૃપા, એમના ચરણારવિંદ સદૈવ આપણા ઉપર રહે. એવા આજે શ્રી વલ્લભાધીશને આપણે ચરણસ્પર્શ કરી, એમના ચરણમાં મસ્તક ઝુકાવી, અને આપણે શ્રી મહાપ્રભુજીને એક જ વિનંતી કરીએ કે અમારા ઉપર, અમારામાં કોઈ દિવસ અહંકાર ન આવે, સાચી દીનતા આવે, અને અમે ઠાકોરજીના પ્રિય બનીએ, બસ એવી કૃપા દ્રષ્ટિ રાખો. વલ્લભાધીશ કી જય.